આત્માને ધર્મ કેમ થાય અથવા સુખી કેમ થાય એ અધિકાર છે. લોકમાં એવી રીત છે કે સમજદાર ડાયો માણસ પરની વસ્તુને પોતાની જાણતો નથી. ડાયો માણસ જાણે ઝવેરાતની દુકાનો દેખે અને ડાયો માણસ નીકળ્યો, મારી દુકાન છે, માને નજરે પડી વસ્તુ, બજારમાં નીકળ્યો માણિક ચોકમાં લ્યો, ડાયો માણસ એમ માનતો કે અમારી દુકાન છે, આ મારો માલ છે, મારા માણસ છે. પરની વસ્તુને પોતાની જાણતો નથી તો તેને પકડતોય નથી, મારી છે માનતોય નથી. એ તો દ્રષ્ટાંત. તેવી જ રીતે પરમાર્થ જ્ઞાની એટલે ધર્મી જીવ, ધર્મી પરમાર્થ જ્ઞાન એટલે ધર્મી, સુખી થવાના પંથે પડેલો ધર્મી, પોતાના સ્વભાવને પોતાનું ધન જાણે છે, પોતાનો આનંદ ને જ્ઞાનાનંદ સ્વભાવ એને પોતાની લક્ષ્મી માને છે. સમજાય છે કાંઈ? પરમાર્થ સાચો જ્ઞાની એટલે સાચો ધર્મી એટલે સુખને પંથે પડેલો આત્મા, પોતાના સ્વભાવને પોતાનું ધન જાણે છે. મારું ધન તો જ્ઞાન દર્શન આનંદ, એ મારો સ્વભાવ છે, એ મારું સ્વરૂપ છે, એ મારું ધન છે. પરના ભાવને પોતાનો જાણતો નથી. એ શુભ શુભ ભાવ થાય, દયા દાન વ્રત ભક્તિ કામ ક્રોધના ભાવ, એ પણ પરભાવ છે, આત્માના ભાવ. સમજાણું કાંઈ? ધર્મી જીવ અર્થાત સુખી થવાનો કામી જીવ એ પરના ભાવને પોતાના જાણતો નથી. એ પુણ્ય પાપના ભાવ શુભ અશુભ ભાવ એ વિકાર છે. એ પોતાનો અવિકારી કાયમી અસલી વિતરાગી સ્વરૂપ છે, એને પોતાનું માને પણ એ રાગને પોતાનું માનતો. સમજાય છે કાંઈ? પરના ભાવને એટલે પુણ્ય પાપના વિકલ્પને લાગણી થાય શુભ અશુભ. શરીર વાણી મન તો જડ પર છે આ તો બધું, પણ અંદરમાં શુભ અશુભના ભાવ થાય એ પણ વિકાર છે. પુણ્ય ને પાપ ભાવ એ બંધના ભાવ, સંયોગી ભાવ, ઉપાધિ ભાવ એ પ્રભાવ છે, એને પોતાના જાણતો નથી. અને તેને ગ્રહણ કરતો થતી એક પોતામાં એને મેળવતો આનંદ સ્વરૂપ આત્મા, જ્ઞાન સ્વરૂપ આત્મા એને વિકારના પરિણામ સાથે મેળ કરતો નથી. એકત્વ બુદ્ધિ કરતો એટલે એને પકડતો. ઘણી વાતો ખાલી ભાઈ, હજી ત્યાં બધી બાયડી છોકરા કુટુંબ પૈસા કેટલા પકડીને રાખ્યા છે ને, સમજાય નહીં? માણસ કે છે ને અમે મકાન બનાવ્યા, મકાન રાખ્યા, પૈસા રળ્યા, પૈસા રાખ્યા, આટલી કમાણી કરી, ભૂલે નથી. આંબેડને નહીં તો પરવસ્તુ છે. પરવસ્તુને કરે કોણ, મેળવે કોણ, છોડે કોણ, એ તો એની સ્વતંત્ર વસ્તુ છે. સમજાણું કાંઈ? પરના ભાવને પોતાના જાણતો નથી, તેને ગ્રહણ કરતો નથી. એટલે કે સ્વરૂપ જ્ઞાનાનંદને ગ્રહણ કરતો ધર્મી, રાગને પોતામાં પકડતો નથી, ગ્રહણ કરતો નથી, પોતામાં મેળવતો નથી, પોતે રાગમાં એકત્વ થતો નથી. આ રીતે જ્ઞાની, આ રીતે ધર્મી જીવ એને કહીએ
કે પરનું ગ્રહણ સેવન કરતો નથી. એ રાગને ગ્રહતો નથી અને રાગને ભોગવતો એમ કે છે. હા, ધર્મી જીવ એને કહીએ કે જે રાગ પુણ્યપાપનો ભાવ તેને કરતોય નથી, એને ભોગવતોય નથી. હા, અરે ભાઈ, કારણ કે આત્મા વસ્તુ પોતે ભગવાન આત્મા છે. એમાં આનંદ ને જ્ઞાન ને શાંતિ એવી અનંત શક્તિઓ, અનંત સ્વભાવ સામર્થ્ય પડ્યું છે. એને જ્યાં પોતાનું ધન ને માલિકીની ચીજ માની છે ને એનો હું માલિક છું. રાગ પુણ્ય ને એના ફળ તરીકે બાયની ચીજ એ મારી છે એમ માનતો નથી ને એને હું ભોગવનારો એમ પણ માનતો. ઓહો, ભાઈ ભગવાને દીધું એ ભોગવે તો ખરો ને એમ માણસ નથી કહેતા. ગિરધરભાઈ કહેતા કે ભગવાન આપ્યું ને અમે આ દાન કરીએ વાપરીએ છીએ. ગિરધરભાઈ હતા ને એ અમલભાઈ, ગીરભાઈ નહીં, ગિરધરભાઈ કેવા સખીદાવા લીમડીમાં એ દાન આપતા પૈસા બહુ, એને કઈ દીકરો નતો. ભગવાન આપ્યું છે તમે આ વાપરી છે. એ મારી વાત ભાઈ, જો ભગવાન આપે તો નહીં તો જળ ચીજ છે. એ ઈશ્વર છે, જળ ઈશ્વર. એ કઈ તારી પાસે આવ્યા છે તારે કારણે એમ છે નહીં, તો જળ વસ્તુ જગતની છે. લક્ષ્મી, મકાન, શરીર એ તો અજીવ છે. અજીવના સ્વામી તો એ અજીવ છે. એનો અજીવના સ્વામી અજીવને વળી તું બીજો સ્વામી થા. બે ધણી એકમાં હોઈ શકે નહીં. કો સમજાણું કાંઈ? ઓહો, વિતરાગનો માર્ગ પરમેશ્વર તીર્થંકર દેવ કેવળ જ્ઞાની કહેલો એ માર્ગ અપૂરો માર્ગ છે. લોકોને એનો ખ્યાલ નથી અને અમે વિતરાગ માર્ગમાં છીએ એમ માને છે. સમજાણું કાંઈ? અહીં તો કે છે પ્રભુ ભાઈ તું તો ચૈતન સ્વરૂપની સંપદા વાવો, આનંદ વાવો, જ્ઞાન વાવો, શાંતિ વાવો, વિતરાગ સ્વભાવ વાવું તારું તો તત્વ છે. એને તું આપણો પાવી ગયું, એને તું તારો પરિગ્રહ માન, તારી લક્ષ્મી એને માન અને એનો તું માલિક છે એ તો બરાબર છે. પણ શુભ શુભ ભાવ વિકલ્પ ઉઠે વિકારના, એનું બંધન પડે અને એના ફળ તરીકે સંયોગ મળે, એ બધાને મારા માન અને એને હું ભોગવું, એને કરું. મિથ્યા બુદ્ધિ અજ્ઞાન બુદ્ધિ છે. પાપ બુદ્ધિ, દુઃખ બુદ્ધિ, દુઃખના પંથે દોરાવાનો રસ્તો છે. સમજાણું કાંઈ? તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમ વિતરાગ દિગંબર જૈન ધર્મનો